આજે આપણે એવા ટોપિક વિશે વાત કરવાના છીએ જેના વિશે આખું ગુજરાત જાણવા માંગે છે અને ઘણા યુવાનોને આની અફવા ફેલાવવામાં આવી રહી છે ઘણી યુટ્યુબ ચેનલો દ્વારા કે ભરતી આજે આવે છે કાલે આવે છે, પરંતુ તેનું જે પણ સચોટ માહિતી છે તે અમે લઈને આવી ચૂક્યા છીએ. વાત કરીશું આપણે જીએસઆરટીસી કંડક્ટરની નવી ભરતી ક્યારે અને તેની શક્યતા કેટલી. હજુ સુધી ઓફિશિયલી કોઈ જાહેરાત થઈ નથી. આજથી 7 મહિના પહેલાં જાહેરાત થઈ છે, એના પછી કોઈ જાહેરાત થઈ નથી. તો આપણે આમાં સંભવિત જોઈશું કે ભરતી ક્યારે આવી શકે છે. અફવાઓથી દૂર રહીને આપણે વિશ્લેષણ તરફ જઈશું. પહેલું તો એ કે આ જગ્યાઓ ખાલી થવાનું મુખ્ય કારણ કે નવી જગ્યાઓ ત્યારે જ ભરાય જ્યારે જૂની જગ્યાઓ ખાલી થાય. તો મોસ્ટ ઓફ સરકારી કર્મચારીઓ જે એસટી નિગમના કર્મચારીઓ છે એ તેમની વયમર્યાદાના કારણે નિવૃત્ત થાય છે. ખાસ કરીને જૂન મહિનામાં મોટી સંખ્યામાં નિવૃત્ત થવાના છે. આ જૂન 2026માં મોટી સંખ્યામાં કર્મચારીઓ એસટી વિભાગમાંથી નિવૃત્ત થવાના છે. ઘણા કંડક્ટરમાંથી ટ્રાફિક કંટ્રોલર અને અન્ય સિનિયર પદો પર પ્રમોશન મળતા જગ્યાઓ ખાલી પડેલ છે. જ્યારે અન્ય સરકારી નોકરીઓ જેમ કે શિક્ષક, પોલીસ, પોસ્ટ ઓફિસ વગેરેમાં પસંદગી થવાથી નોકરીની કામગીરી માફક ન આવવા અથવા ઉચ્ચ અભ્યાસ માટે નોકરી છોડવી. હમણાં જ રિસેન્ટમાં આવેલી ટેટ-ટાટની પરીક્ષામાં ઘણા શિક્ષકમાં લાગી ગયેલા હોવાથી પણ ઘણા કર્મચારીઓએ નોકરી છોડેલી છે. તેથી બહુ બધી જગ્યાઓ ખાલી પડેલી છે. 30થી 40% ટર્નઓવર રેશિયો રહેવાનો છે, જેમાં નવી ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોમાંથી અંદાજિત 30થી 40% ઉમેદવારો આગામી 2 વર્ષમાં રાજીનામું આપે છે. એટલે તેઓ કોઈ અન્ય કારણોસર અથવા બીજી કોઈ જોબમાં જોડાઈ જવાથી તેઓ નોકરી છોડી દે છે. તેના લીધે દર વર્ષે લગભગ 1500થી વધુ જગ્યાઓ ખાલી પડે છે અને નવી ભરતીની જરૂર પડે છે. મિત્રો, આ એક અંદાજો છે, ફાઇનલ આંકડા નથી. ઓકે, વાત કરીએ તાજેતરની અસર અને પરિણામ. શિક્ષક ભરતી. તાજેતરમાં બહુ મોટી શિક્ષક ભરતી આવી છે, જ્યારે ઘણા બધા કંડક્ટરોએ રાજીનામું આપીને શિક્ષણ ક્ષેત્રમાં જોડાયા છે અને નવી ભરતી ખાલી જગ્યાઓ પડી નવી ભરતી કરવી અનિવાર્ય બને છે. ઓકે, હવે વાત કરીશું નવી ભરતીનું અનુમાન. તો 2026ની મધ્યમાં જૂન જુલાઈ આસપાસ નવી ભરતી આવવાની સંપૂર્ણપણે સંભાવના છે. હજુ કહું છું મિત્રો, આ સંભવિત છે. હજુ કોઈ ફિક્સ માહિતી આગળથી આવી નથી. આપણે માત્ર અંદાજો લગાવીએ છીએ, કારણ કે જે જગ્યાઓ ખાલી પડી છે તેના પર ભરતી તો આવવાની જ છે 100%. 2026ના અંત સુધીમાં લગભગ ભરતી આવી જશે અને વધારેમાં વધારે 2027ની શરૂઆતમાં તો આવી જ જશે ભરતી. જગ્યાઓની સંખ્યા અને વેઇટિંગ લિસ્ટ. લગભગ 1500+ જગ્યાઓ માટે ભરતી આવવાની શક્યતા છે. નવી ખાલી પડતી જગ્યાઓ હંમેશા વેઇટિંગ લિસ્ટથી ભરાતી નથી. વેઇટિંગ લિસ્ટ. નવી ખાલી પડેલી જગ્યાઓ હંમેશા વેઇટિંગ લિસ્ટથી ભરાતી નથી. તેના માટે નવું મહેકમ મંજૂરી કરી નવી ભરતી કરવી પડે છે. એટલે વેઇટિંગ લિસ્ટથી સંપૂર્ણપણે જગ્યાઓ ભરાતી નથી. ઉમેદવારો માટે સલાહ છે કે તૈયારી ચાલુ રાખો. માત્ર કંડક્ટરની ભરતીની રાહ જોયા અન્ય સરકારી પરીક્ષાઓની તૈયારી પણ ચાલુ રાખવી. વિવિધ વિકલ્પો માટે ખુલ્લા રહો. એટલે કોઈ એક ભરતી માટે બેસી ન રહેવું. ભરતી ચોક્કસપણે આવવાની જ છે મિત્રો, કારણ કે જગ્યાઓ ખાલી પડી છે તો સરકારને જગ્યાઓ તો ભરવી જ પડશે. અને એટલે જ મોડામાં મોડી 2027ની શરૂઆત સુધીમાં ભરતી તો આવવાની છે. તેથી વાંચન અને પ્રેક્ટિસ પર ધ્યાન રાખવું અને જરૂરી ડોક્યુમેન્ટ લાયકાત, 12 પાસ, કંડક્ટર લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને મેળવી લેવા, જેથી ભરતી આવે ત્યારે તમને ડોક્યુમેન્ટ માટે કંઈ પ્રોબ્લેમ ના આવે. શૈક્ષણિક લાયકાત. ધોરણ 12 પાસ હોવું જરૂરી છે, કારણ કે ભરતી આવશે તો 12 પાસ ઉપર જ આવશે. હિન્દી અને ગુજરાતી બોલવાની ક્ષમતા હોવી જરૂરી છે. કંડક્ટર લાયસન્સ હોવું જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા મંજૂર લાયસન્સ જોઈએ. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પણ જરૂરી છે. બેઝિક મેડિકલ નોલેજનું સર્ટિફિકેટ જરૂરી છે. શારીરિક ક્ષમતા. સારી સ્વાસ્થ્ય, શારીરિક ફિટનેસ હોવી જરૂરી છે. મેડિકલ ટેસ્ટ પાસ કરવો આવશ્યક છે આ ભરતી માટે. અધિકૃત વેબસાઇટ પર જાહેરાત અને અખબારો પર ભરતીની માહિતી વગેરે પ્રસિદ્ધ થશે. હજી સુધી પરંતુ કોઈ પણ માહિતી આવી નથી. ઓનલાઈન અરજી. નિયત તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. પછી પરીક્ષા લેવાશે, મેડિકલ ટેસ્ટ થશે અને ફાઇનલ મેરિટ બનાવવામાં આવશે, જેના આધારે પસંદગી થશે. મિત્રો,
આ ભરતી હજુ સુધી કોઈ આવી નથી, પરંતુ ધીરજ રાખવી, તૈયારી કરવી અને તમારે જો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. તેમજ અન્ય કયા ટૉપિક પર વિડીયો બનાવો તે તમે જણાવી શકો છો. જો અમારી ચેનલ તમને કંઈ પણ રીતે ઉપયોગી થતી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી, તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આભાર.